exactly mankind do not need discipline. Really. We need awareness. માનવ જાતને શિસ્તની જરૂર નથી. માનવ જાતને જાગૃતિની જરૂર છે. માણસ જાગી જવું જોઈએ. માણસ બેહોશ છે. શિસ્ત એટલે બીજા કોઈએ ઘડેલા નિયમો. આ બીજું કોઈ એક કુટુંબ હોઈ શકે, શિક્ષણ સંસ્થાઓ હોઈ શકે, સમાજ હોઈ શકે કે રાષ્ટ્ર હોઈ શકે. આ લોકોએ આટલા વર્ષ નિયમો ઘડ્યા. શિસ્ત આવે, શિસ્ત આવે. માનવ જાતમાં આવ્યું શિસ્ત. સમગ્ર સમાજ ગેરશિસ્તથી જીવતો થઈ ગયો. ને શિક્ષણ ખોટું આપ્યું. એને નિયમો નહોતા આપવાના, એને જાગતા શીખવાડવાનું હતું. જાગતા શીખવું એટલે પોતાનો વિવેક, એ પોતે નિર્ણય કરતો થાય. આ કરવું છે કે આ ન કરવું, સાચું છે કે ખોટું છે, નીતિ કે અનીતિ, ન્યાય કે અન્યાય, ધર્મ કે અધર્મ શું છે એ નક્કી કરતો માણસ થાય, નિયમથી નહીં. અને એ નક્કી કરે કે આ નથી કરવું એટલે નહીં કરે. આ જાગૃતિ કહેવાય. જાગેલો માણસ કોઈની દીકરી પર બળાત્કાર કરી શકે? જાગેલો માણસ ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, છેતરપિંડી, હલકટાઈ, કર ચોરી, કરી શકશે? એકવાર એના અંદર જાગૃતિ આવી જાય કે મારો દેશ, મારું રાજ્ય, મારું કુટુંબ, એની જોડે તો આવું કઈ થતું હશે. આ જોઈને જાગતા આવડી જાય પછી જરૂર નથી કોઈ નિયમની, કોઈ પોલીસ તંત્રની, કોઈ અદાલતોની, કશાની જરૂર નથી. કેમ કે ખોટું કરશે જ નહીં. પછી સજા કરવાનો સવાલ જ ક્યાં ઉભો થાય? માનવ જાત પોતે નક્કી કરતી થઈ જાય. કોઈ કહે છે માટે નહીં, કોઈ જુએ છે માટે નહીં. મને ગમે છે આ થાય, મને જ નથી ગમતું આ ન થાય. આને કહેવાય જાગૃતિ. અને આવો સમાજ ક્યારેય ગુનાખોરી તરફ નહીં જાય.